તળાજા વન્યજીવ રેન્જના સ્ટાફ પોતાના કાર્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળતા બાતમીના આધારે તપાસ અંગેની કાર્યવાહી કરવામાં આવતા શૈલેષભાઈ પરમાર તથા અર્જુનભાઈ મકવાણા તેમજ દીપકભાઈ મકવાણા ત્રણેય રહેવાસી હમીરપરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળા ભારોલી ગામમાં ડુંગરોમાં સસલાના શિકાર કરવા માટે આવ્યા હતા, જે તેમના પાસે રહેલ થેલીની તપાસ સ્ટાફ દ્વારા કરતા માલુમ પડેલ, જેથી તળાજા વન્યજીવ રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ ધારા અધિનિયમ 1972ની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આરોપીઓને રેન્જ કચેરી ખાતે લઈ આવી વન સંરક્ષણ સાહેબ, વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢની સૂચના તથા નાયબ વન સંરક્ષણની ચિરાગ અમીન IPS સાહેબ શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરીમાં PR ધોળકિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તળાજા, IV ગોહિલ, વનપાલ રેપિડ એક્શન ટીમ અને ઇન્ચાર્જ વનપાલ ઉમરલા, JV ડોડિયા વનપાલ સાંકડાસર, JA બારૈયા વનરક્ષક હમીરપરા, AM ગોહિલ વનરક્ષક રેપિડ એક્શન ટીમ અને ઇન્ચાર્જ વનરક્ષક કુંડેલી બીટ, SR બારૈયા વનરક્ષક રેપિડ એક્શન ટીમ, DV ઝાલા વનરક્ષક વાયરલેસ ગાર્ડ, તળાજા વન્યજીવ રેન્જના ટ્રેકર્સ તથા રક્ષણ મજૂરો સહિતના જોડાયા હતા।